ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ ફર્સ્ટ પાર્ટમાં આપણે પ્રેક્ટિકલ સોલ્યુશન જે છે એમાં સી પ્રોગ્રામિંગ આપણે કવર કરી લીધેલું, જેમાં મેં તમને 30 માર્ક્સના 2 પ્રોગ્રામનું આખું સોલ્યુશન એક્સપ્લેન કરેલું સ્ટેપ્સની સાથે. આજે સેકન્ડ પાર્ટ્સના અંદર આપણે સેક્શન નંબર 2 ડીબીએમએસની ક્વેરી સોલ્વ કરીશું. સો આપણે આ ક્વેરી સ્ટાર્ટ કરીએ. મારા એન્વાયરમેન્ટમાં હું ઓરેકલનો યુઝ કરું છું. આ જ ક્વેરી બેઝના અંદર પણ થશે જ. એના માટે થોડી સિન્ટેક્સ અલગ છે. તમે મને કમેન્ટમાં કહેજો, હું તમને બેઝનું સોલ્યુશન પણ પ્રોવાઈડ કરી દઈશ. ઓકે, તો લેટ સ્ટાર્ટ. તો જે લોકોએ આગળ ફર્સ્ટ સેક્શન વાળો વિડીયો નથી જોયો, જેમાં સી પ્રોગ્રામ હતો ગ્રેટેસ્ટ નંબર ફ્રોમ 5 નંબર્સ અને સમ ઓફ ડિજિટ, એમાં ડિજિટ્સના સમ કરવાના હતા 30 માર્ક્સના 2 પ્રોગ્રામ્સ. ફાઇનલી આપણે FYBCA પેપર સોલ્યુશન પ્રેક્ટિકલ સેટ 1 નું સોલ્યુશન કરીએ છીએ. સેક્શન 1 પાર્ટ નંબર 1 ના વિડીયોમાં અવેલેબલ જ છે, જેનું ડિસ્ક્રિપ્શન લિંકમાં હું તમને આપી દઈશ. અને હવે સેક્શન નંબર 2 આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો સેક્શન નંબર 2 માં તમને 60 માર્ક્સની ક્વેરી જ પૂછેલી છે. પહેલા તમારે ટેબલ બનાવવાનું છે. ટેબલનું નામ પેશન્ટ ડિટેલ્સ અને એમાં થોડી ફિલ્ડ્સ આપેલી છે તમને. પહેલા ક્વેરીમાં તમને એન્ટર એટલીસ્ટ 10 રેકોર્ડ્સ એ અને બીજામાં ડિસ્પ્લે પેશન્ટ ઓફ સુરત એન્ડ ભરૂચ, એ પ્રમાણે 11 અલગ અલગ ક્વેરી આપેલી છે. આમાં મેન ઇમ્પોર્ટન્ટ એક ક્વેશ્ચન છે ક્રિએટ એપ્રોપ્રિએટ કન્સ્ટ્રેઇન. તો સૌથી પહેલા કન્સ્ટ્રેઇન શું છે તમને ખબર હોવી જોઈએ, અને તમે તમારા થિયરીમાં પણ ભણ્યા જશો કન્સ્ટ્રેઇન. તો બેઝિકલી કન્સ્ટ્રેઇન્ટ્સ DBMS ના અંદર છે પ્રાઇમરી કી. પ્રાઇમરી કી એક પહેલી કન્સ્ટ્રેન્ટ આવી ગઈ. બીજી ફોરેન કી. ત્રીજી તમે કહી શકો નોટ નલ, આપણને એક કન્સ્ટ્રેન્ટ છે. ડિફોલ્ટ આપણને એક કન્સ્ટ્રેન્ટ છે. અને ચેક કન્સ્ટ્રેન્ટ. ઓકે, ટોટલી 5 કન્સ્ટ્રેન્ટ છે તમારા. પ્રાઇમરી કી, ફોરેન કી, નોટ નલ, ડિફોલ્ટ, ચેક કન્સ્ટ્રેન્ટ. રાઈટ? તો બેઝિકલી આટલી કન્સ્ટ્રેન્ટ, આટલા ટાઈપની કન્સ્ટ્રેન્ટ અવેલેબલ છે. ઓકે, એક યુનિક કન્સ્ટ્રેન્ટ પણ છે. ટોટલ 6 કન્સ્ટ્રેન્ટ છે, યાદ રાખજો. તો પ્રાઇમરી કી અને યુનિક કીમાં શું ડિફરન્સ છે તમને ખબર જ છે, તમને વાઇવામાં પણ પૂછી શકે. પ્રાઇમરી કીમાં યુનિક વેલ્યુ તો જાય, પણ નલ વેલ્યુ એન્સર કરવા દે નહીં તમને. જ્યારે યુનિક કીના અંદર તમે યુનિક ડેટા નાખી શકો પ્લસ નલ વેલ્યુ પણ નાખી શકો. ઓકે, એક ટેબલમાં બેઝિકલી પ્રાઇમરી કી એક જ હોય. હા, એક કરતાં વધારે કોલમનું કોમ્બિનેશન બનાવીને તમે પ્રાઇમરી કી બનાવી શકો. જ્યારે એક ટેબલમાં મલ્ટિપલ યુનિક કી અવેલેબલ હોઈ શકે. ઓકે, ઇઝ ઇટ પોસિબલ? તો 6 ટાઈપના કન્સ્ટ્રેન્ટ છે જેને તમારે તમારા આ વાળા ટેબલમાં યુઝ કરવાના છે, જે તમને ક્વેશ્ચનમાં પણ આપેલા છે. જે 3rd નંબરનો એક ક્વેશ્ચન છે તેમાં તમને કીધું છે કે ફીસ ચાર્જીસ છે તે લેસ ધેન 10,000 નહીં હોવા જોઈએ. અને બીજું 4th નંબરની જે ક્વેરી છે કે બ્લડ ગ્રુપ શુડ બી A પોઝિટિવ, B પોઝિટિવ, AB પોઝિટિવ, O પોઝિટિવ, A નેગેટિવ, B નેગેટિવ, AB નેગેટિવ એન્ડ O નેગેટિવ. ધેટ મીન્સ આટલી 8માંથી જ વેલ્યુ હોવી જોઈએ. તો તમારી બે ક્વેરી તો અહીંયા ચેક કન્સ્ટ્રેન્ટથી જ થઈ જાય છે. તો લેટ સ્ટાર્ટ, આપણે ડાયરેક્ટ એનું સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો આ જે ક્વેરી છે તેને હું પહેલા નોટપેડમાં લઈ લઉં, તો આપણને દર વખતે વર્ડમાં આવવાની જરૂર નથી. ફર્સ્ટ આપણે ક્વેરી ક્રિએટ કરીએ, મતલબ ક્રિએટની ક્વેરી બનાવવી પડે આપણે. તો લેટ સ્ટાર્ટ. ક્રિએટ ક્વેરીનું તમને સિન્ટેક્સ ખબર જ છે. ક્રિએટ ટેબલ, ટેબલ નેમ, રાઈટ? તો આઈ એમ રાઈટ હિયર ક્રિએટ ટેબલ. ટેબલનું નામ આપું છું હું પેશન્ટ ડિટેલ્સ. બેઝિકલી આ વાળા ક્વેશ્ચનમાં કોઈ પ્રાઇમરી કી અવેલેબલ નથી, તો તમે તમારા એક્સટર્નલ ફેકલ્ટી સાથે ડિસ્કસ કરીને પેશન્ટ આઈડી નામની એક પ્રાઇમરી કી બનાવી શકો. અને એક સારા DBMSની હેબિટ જ છે કે જ્યારે બી તમે ટેબલ બનાવો તો એમાં એક પ્રાઇમરી કી હોવી જરૂરી છે, જેનાથી જ તમે ઇન ફ્યુચર અપડેટ, ડિલીટ અને રિલેશનશિપ આપી શકો. હવે આ ક્વેશ્ચનમાં એ લોકોએ પેશન્ટ આઈડી આપી નથી, ઓર મે બી ભૂલી ગયા હોય, આઈ ડોન્ટ નો. બટ તમારે તમારા ફેકલ્ટી સાથે ડિસ્કસ કરી દેવાનું કે મેમ આમાં પ્રાઇમરી કી માટે અમે પેશન્ટ આઈડી એડ કરી દઈએ. જો અગર એ લોકો અલાઉડ કરે તો તમે એ ફિલ્ડ એડ કરી શકો છો. તો બેઝિકલી અહીંયા ક્વેશ્ચન પ્રમાણે, આગળની ક્વેરી પ્રમાણે મને કોઈ પ્રાઇમરી કીની જરૂર નથી, એટલે હું એડ કરતો નથી. પણ તમે ધ્યાન રાખજો, તમારા ફેકલ્ટીને તમે પૂછીને એડ કરી શકો. પહેલી ફિલ્ડ આપણે લઈ લઈએ પેશન્ટ નેમ, રાઈટ? તો હું ફિલ્ડનું નામ લખીશ પેશન્ટ. તમે પી નેમ પણ લખી શકો, એઝ યુ વિશ. તમારે ફિલ્ડનું નામ જે આપવું હોય તમે આપી શકો, પણ વચ્ચે સ્પેસ ન હોવી જોઈએ. ઓકે, ડેટા ટાઈપ હું આપી દઉં છું varchar 2 અને એની સાઇઝ આપી દઉં છું 20. પહેલામાં મારે એવી કન્સ્ટ્રેન્ટ એડ કરાવી છે કે ભાઈ એમાં નલ વેલ્યુ હોવી જોઈએ નહીં, તો હું અહીંયા લખી દઈશ નોટ નલ. ધેટ્સ ઇટ. આ મારી ફર્સ્ટ કન્સ્ટ્રેન્ટ એડ થઈ ગઈ. સેકન્ડ સિટી. સિટીમાં બી હું આપી દઉં છું varchar અને એની સાઇઝ આપી દઉં છું 20. થર્ડ વન ઇઝ ડેટ ઓફ એડમિટ. પેશન્ટ ક્યારે એડમિટ થયોની ડેટ, તો ડેટ ઓફ એડમિટ
અને એના માટે જે ડેટા ટાઈપ આવે ડેટ. અહીંયા હું ડિફોલ્ટ કન્સ્ટ્રેન્ટનો યુઝ કરું છું. ડિફોલ્ટ આજની તારીખ જવી જોઈએ. તો ઓરેકલમાં sys date નામનું એક ફંક્શન છે જેમાં તમે આજની તારીખ ઇન્સર્ટ કરી શકો, જે તમારી સિસ્ટમની ડેટ છે તે તમે ઇન્સર્ટ કરી શકો. તો અહીંયા હું ડિફોલ્ટ કન્સ્ટ્રેન્ટનો યુઝ કરું છું, જેની ડિફોલ્ટ વેલ્યુ હું આજની તારીખ આપું છું. નાઉ ડિઝીઝ, તો ડિઝીઝ નામની એક ફિલ્ડ આપણે બનાવી દઈએ અને એની ડેટા ટાઈપ પણ varchar લઈ લઈએ. એની સાઇઝ આપણે આપી દઈએ 20. બીજી એક ફિલ્ડનું નામ આપણે આપી દઈએ બ્લડ ગ્રુપ. ઓકે, બ્લડ ગ્રુપની બી ડેટા ટાઈપ આપણે varchar આપી દઈએ અને સાઇઝ આપી દઈએ આપણે 5. હવે બ્લડ ગ્રુપમાં ઇમ્પોર્ટન્ટ છે આપણે ચેક કન્સ્ટ્રેન્ટનો યુઝ કરવાનો છે, જે પ્રમાણે તમને નીચે પણ આપ્યું છે. તો આપણે યુઝ કરીએ ચેક રાઉન્ડ બ્રેકેટમાં અગેન બ્લડ ગ્રુપ એટલે ફિલ્ડનું નામ ઇન. બીકોઝ આપણે ઇનનો યુઝ અહીંયા કરવો પડે, જે પ્રમાણે ચેક કન્સ્ટ્રેન્ટ યુઝ કરવાનો છે તે પ્રમાણેનો યુઝ કરવો પડે. તો સિંગલ કોટમાં A પોઝિટિવ, એન્ડ સિંગલ કોટમાં B પોઝિટિવ, ધેન AB પોઝિટિવ. ઓકે, એવી રીતે તમે મલ્ટિપલ લઈને કોપી પેસ્ટ પછી કરી શકો છો. તો અહીંયા હું લઈ લઈશ A પોઝિટિવ, B પોઝિટિવ, અહીંયા વચ્ચે કોમા આપવાની, AB પોઝિટિવ એન્ડ ફાઇનલી O પોઝિટિવ. અને આવી જ વેલ્યુ નેગેટિવ માટે પણ આવશે. તો હું આને કોપી કરી દઉં છું અને નેગેટિવ વેલ્યુ માટે અહીંયા સિમ્બોલ ચેન્જ કરી દઉં છું. Here my first check constraint is clear. Now round bracket જે ક્લોઝ કરવાના છે તે ધ્યાન રાખજો. એક રાઉન્ડ બ્રેકેટ ઇનનો છે અને બીજો રાઉન્ડ બ્રેકેટ ચેક કન્સ્ટ્રેન્ટનો છે. હજુ તમારી ક્વેરી કન્ટિન્યુ છે એટલે કોમા આવશે. નેક્સ્ટ ફિલ્ડ આપણે લઈ લઈએ ફીસ ચાર્જ, જેની ડેટા ટાઈપ આપણે ઇન્ટીજર લઈ લઈએ અને આમાં પણ આપણે ચેક કન્સ્ટ્રેન્ટ આપવાનું છે એટલે આપણે ચેક આપી દઈએ રાઉન્ડ બ્રેકેટમાં ફીસ ચાર્જ ગ્રેટર ધેન 10,000 હોવું જોઈએ. ઓકે, 10,000 થી લેસ ધેન નહીં હોવી જોઈએ, એટલે અહીંયા શું આવવું જોઈએ ગ્રેટર ધેન. ઓકે, નેક્સ્ટ ડિસ્કાઉન્ટમાં આપણે બાય ડિફોલ્ટ વેલ્યુ 0 આપી દઈએ છીએ, તો ડિફોલ્ટ 0. અને હા, એની ડેટા ટાઈપ આપણે લખવી પડે ને, તો અહીંયા લખીએ છીએ ઇન્ટીજર. અને ડોક્ટર છેલ્લી ફિલ્ડ છે આપણી ડોક્ટર નામની, તો ડોક્ટર એની ડેટા ટાઈપ આપી દઈએ varchar 2, સાઇઝ આપી દઈએ 20. લાસ્ટ ફિલ્ડ છે એટલે ત્યાં કોઈ કોમા કરવાની જરૂર નથી. ફાઇનલી ક્વેરી ઓવર થાય ક્રિએટની તો રાઉન્ડ બ્રેકેટ અને સેમિકોલન. ચલો, હવે આ ક્વેરીને આપણે ઓરેકલના એન્વાયરમેન્ટમાં એક્ઝિક્યુટ કરવાની છે. તો શું કરવું પડશે? સૌથી પહેલા આપણું કમાન્ડ પ્રોમ્પ્ટ ઓપન કરીએ આપણે, રાઈટ ક્લિક કરીને રન એઝ એડમિનિસ્ટ્રેટર. ફાઇનલી આપણે કમાન્ડ ફાયર કરીશું એટલે લખીશું SQL પ્લસ સિસ્ટમ અને તમારું ઓરેકલ 10G અહીંયા કનેક્ટ થઈ ગયું. પહેલી ક્વેરીને આપણે અહીંયા એક્ઝિક્યુટ કરાવીએ, ક્રિએટની ક્વેરીને બધા ટેબલ ક્રિએટેડ. ધેટ મીન્સ આપણો ટેબલ સક્સેસફુલી ક્રિએટ થઈ ગયો છે. જે ફર્સ્ટ કન્સ્ટ્રેન્ટ વાળી ક્વેરી હતી તે ક્લિયર થઈ ગઈ. હવે નીચે આવીએ એટલીસ્ટ એન્ટર 10 રેકોર્ડ્સ. ઓકે, તો આપણે અહીંયા ઇન્સર્ટની ક્વેરી ફાયર કરાવવી પડે, રાઈટ? તો લેટ સ્ટાર્ટ. આપણે ઇન્સર્ટની ક્વેરી રન કરાવીએ. ઇન્સર્ટની ક્વેરીમાં હું તમને બે રીતથી બતાવીશ, ડિફોલ્ટ વેલ્યુ વાળી પણ બતાવીશ અને વિથઆઉટ ડિફોલ્ટ વાળી પણ બતાવીશ. અને 10 રેકોર્ડ ઇન્સર્ટ કરવાના છે, તો હું અહીંયા તમને 2 રેકોર્ડ બતાવીશું ઇન્સર્ટ કરીને, બીજા હું મેન્યુઅલી ઇન્સર્ટ કરીને આગળની ક્વેરી ફાયર કરી લઈશું, રાઈટ? હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી ઇન્સર્ટની ક્વેરી લઈ લેશો. બધી ક્વેરી તમને ત્યાં મળી જ જશે, ડોન્ટ વરી. કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો, હું ડેફિનેટલી તમને એનું સોલ્યુશન આપીશ. ઇન્સર્ટની ક્વેરી તમને ખબર જ છે, ઇન્સર્ટ ઇનટુ ટેબલનું નામ. તો આપણે આપણા ટેબલનું નામ આપેલું હતું પેશન્ટ ડિટેલ્સ, તો એને કોપી પેસ્ટ કરી દો, રાઈટ? હવે જ્યારે તમે ડિફોલ્ટ યુઝ કરો છો ત્યારે તમારે ફિલ્ડ સ્પેસિફાઈ કરવી પડે. અગર જો તમે ડિફોલ્ટ યુઝ નથી કરતા અને એક બે છે તો તમારે ફિલ્ડ સ્પેસિફાઈ કરવાની જરૂર નથી. બટ આ કેસમાં તો આપણે ફિલ્ડ સ્પેસિફાઈ કરવી પડે. તો પહેલી ફિલ્ડનું નામ પેશન્ટ નેમ, કોમા, બીજી ફિલ્ડનું નામ સિટી, ત્રીજી ફિલ્ડનું નામ ડેટ ઓફ એડમિટ છે, પણ એમાં આપણે ડિફોલ્ટ આજની તારીખ જોવા રહીએ છીએ એટલે તે લખવાની જરૂર નથી. ચોથી ફિલ્ડનું નામ ડિઝીઝ, તો આપણે આપી દઈએ ડિઝીઝ. રીતે આપણે મલ્ટિપલ કોમા કરીને બીજી ફિલ્ડનું નામ આપી શકીએ. બ્લડ ગ્રુપ, બ્લડ ગ્રુપ અહીંયા આપી દો ફિલ્ડનું નામ. પછી ફીસ ચાર્જ, તો ફીસ ચાર્જ. ફાઇનલી અગેન ડિસ્કાઉન્ટ ફિલ્ડ છે જેમાં ડિફોલ્ટ 0 જશે, તો ડિસ્કાઉન્ટ આપવાની જરૂર નથી. અને લાસ્ટ છે ડોક્ટર, તો આપણે આપવું પડે ફિલ્ડનું નામ ડોક્ટર. હવે વેલ્યુઝમાં ધ્યાન આપજો. પેશન્ટ નેમ varchar છે એટલે સિંગલ કોટ્સમાં આવશે. સપોઝ હું પેશન્ટનું નામ આપી દઉં છું રમેશ,
સિટી અગેન વેરકેર છે તો સિંગલ કોટ્સમાં આવશે. ડિઝીઝ તો ડિઝીઝમાં આપણે આપી દઈએ લેટ્સ સે એક્ઝામ્પલ ડેન્ગ્યુ. નેક્સ્ટ છે બ્લડ ગ્રુપ. તો બ્લડ ગ્રુપ ચેક કન્સ્ટન્ટની સાથે મેચ થવા જોઈએ તો હું બ્લડ ગ્રુપ આપી દઉં છું AB નેગેટિવ, રાઈટ. ધેન ફીસ ચાર્જ. ફીસ ચાર્જની ડેટા ટાઈપ ઇન્ટીજર છે. તમે જોઈ શકો છો ક્રિએટના ટાઈમ પર મેં ફીસ ચાર્જની ડેટા ટાઈપ શું આપેલી? ઇન્ટીજર. તો જે પણ ઇન્ટીજરમાં હોય ત્યાં સિંગલ કોટ કરવાની જરૂર નથી. તો અહીંયા હું ડાયરેક્ટ 15,000 આપી દઉં છું. અને લાસ્ટ છે ડોક્ટર. તો લેટ્સ સે એક્ઝામ્પલ હું ડોક્ટરનું નામ આપી દઉં છું રાહુલ મોદી. કોડ ઓવર. ચલો આપણે આ ઇન્સર્ટની ક્વેરી એક્ઝિક્યુટ કરીને જોઈએ. કંટ્રોલ C અગેન આપણા કમાન્ડ પ્રોમ્પ્ટમાં આવી જાઓ અને ક્વેરીને એક્ઝિક્યુટ કરો. વન રો ક્રિએટેડ. આપણને કેવી રીતે ખબર પડશે કયા ડેટા આવ્યા? તો સિમ્પલ સિલેક્ટની ક્વેરી, સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલનું નામ. ડેટા તમે જોઈ શકો છો ઓરેકલે એના ફોર્મેટમાં આપ્યું એટલે એની લાઈન જે છે એકબીજાથી રેપિંગ થઈ ગઈ. તો તમે લખી શકો સેટ રેપ ઓફ. આ કમાન્ડ લખીને પાછી સિલેક્ટની ક્વેરી કરશો તો તમે જોઈ શકો ડેટા એક પ્રોપર ફિલ્ડના અંદર જ આવ્યો. ઓકે, હવે તમે અહીંયા જોઈ શકો ડેટ ઓફ બર્થ જે છે, ડેટ ઓફ બર્થ તે આજની આવી ગઈ. ઓકે, હા અહીંયા સેટ લાઈન 255 બી કરો કેમ તો પાછળનો ડેટા કટ થઈ ગયો છે. ઓકે, નાવ ડેટા બરાબર આવેલો છે પણ અગેન રેપ કરવું પડશે આપણે. નાવ આવા બીજા 10 ડેટા ઇન્સર્ટ કરવાના છે તો મેં ઓલરેડી એની ક્વેરી કરી દીધી છે જેને હું ઇન્સર્ટ કરી દઉં છું અને તમને ડાયરેક્ટ ક્વેરી પર લઈ જાઉં છું વન બાય વન. તો 10 ડેટા મેં ઓલરેડી મારી સિસ્ટમમાં ઇન્સર્ટ કરી દીધા છે. તમે વન બાય વન તમે બી ઇન્સર્ટ કરી શકો છો. તો 10 એપ્રોપ્રિએટ ડેટા મેં મારી સિસ્ટમમાં ઇન્સર્ટ કરીને સિલેક્ટની ક્વેરી ફરાવીશ તો તમને ડેટા આવી રીતે એક્ઝિક્યુટ કરીને બતાવશે. તો હવે આપણે ક્વેરીમાં પાછા આવી જઈએ. પહેલી ક્વેરી છે ડિસ્પ્લે પેશન ઓફ સુરત એન્ડ ભરૂચ. દેટ મીન્સ આપણે સિલેક્ટની ક્વેરી ફાયર કરાવવી પડે. ટેબલનું નામ છે આપણું પેશન ડિટેલ્સ અને વેર કન્ડિશન આપવી પડે કે ભાઈ સિટી. હવે અહીંયા કન્ફ્યુઝન તમે થશો કે સર એન્ડ શબ્દ છે તો એન્ડ ક્વેરીનો યુઝ નહીં થાય. તો યાદ રાખો કે એન્ડ ભલે તમને ક્વેરીમાં આપેલું છે, એન્ડનો મતલબ બંને કન્ડિશન સાચી હોવી જોઈએ. તો લોજિકલી તમે વિચારો કોઈ પણ પેશન્ટ સુરતમાં અને એ જ સાથે ભરૂચમાં એટ અ ટાઈમ નહીં રહી શકે. તો અહીંયા તમારે થોડી સ્માર્ટનેસ યુઝ કરવાનું, તમારું લોજિક યુઝ કરવાનું. અહીંયા તમારે યુઝ કરવાનું છે ઇન. ઓકે, સુરત કોમા બીજું ભરૂચ. ઓકે, આપણે આ ક્વેરીને એક્ઝિક્યુટ કરીને જોઈ લઈએ. તો ક્વેરી કોપી પેસ્ટ. તો તમે જોઈ શકો છો આટલા રેકોર્ડ જે છે તે સુરત અને ભરૂચમાં છે. બેઝિકલી બધા જ સુરત ભરૂચના જ છે. ખાલી એક જ પેશન્ટ એવો છે જે બરોડાથી આવે છે. તો તમને આ બધા હાઇલાઇટ કરીને બતાવી દીધા કે 9 રો સિલેક્ટેડ. તો તમારી આ વાલી ક્વેરી સોલ્વ. નેક્સ્ટ ક્વેરીમાં જઈએ આપણે. હિયર ફીસ ચાર્જ શુડ નોટ બી લેસ ધેન 1000. તમે નોટપેડમાં ક્વેરી કરી છે એને સેવ રાખજો, તમારા ફેકલ્ટીને બતાવી શકો કે મેમ ચેક કન્ડિશન અમે આપેલી છે, ચેક કન્સ્ટ્રેન્ટ જે જ અમને ક્વેરીમાં બતાવેલી છે. તો તમારી આ ક્વેરી અહીંયા સોલ્વ. નેક્સ્ટ ક્વેરી બ્લડ ગ્રુપ શુડ બી A પોઝિટિવ B પોઝિટિવ, રાઈટ. તો આ પણ અગેન ચેક કન્સ્ટ્રેન્ટ છે જે તમે અહીંયા યુઝ કરેલી જ છે. ઓકે, તો એનું સોલ્યુશન પણ થઈ ગયું. નેક્સ્ટ ક્વેરી ડિસ્પ્લે પેશન ઓફ મલેરિયા એન્ડ ચિકનગુનિયા. અગેન આ ઉપરવાળી ક્વેરી જેવી જ છે એટલે તમે એને જ કોપી પેસ્ટ કરી શકો. બટ અહીંયા સિટીની જગ્યા પર કઈ ફિલ્ડ છે ભાઈ? તો ડિઝીઝ નામની ફિલ્ડ છે અને સિંગલ કોડમાં તમારા કયા ડિઝીઝ આવશે? તો એક ચિકનગુનિયા. ઓકે, અમારા આપણા ડેટાબેઝમાં ચેક કરો તમે કેવી રીતે ઇન્સર્ટ કરેલો છે ડિઝીઝના નામ. યસ, તો ચિકનગુનિયા. યસ, તમે અહીંયા લખી શકો ચિકનગુનિયા. અને બીજી ડિઝીઝનું નામ તમને શું કીધું છે ક્વેરી પ્રમાણે? મલેરિયા. તો ચેક કરો મલેરિયાનું તમે રાઇટ ડાઉન ત્યાં શું લખેલું છે. કેમ આ જરૂરી છે? બીકોઝ એસક્યુએલમાં જે ડેટા જે તમે લખો છો તે કેસ સેન્સિટિવ હોય છે. એટલે કેપિટલ સ્મોલના ઇશ્યુઝ આવશે. જો તમને એક્ઝિક્યુટ કરીને આ ક્વેરી બતાવું તો મારો રેકોર્ડ પરફેક્ટ આઉટપુટ લઈને આવે છે કે ભાઈ 2 રેકોર્ડ એવા છે જેને મલેરિયા અને ચિકનગુનિયા છે આઉટ ઓફ 10 માંથી, રાઈટ. હવે હું કેપિટલ સ્મોલના ઇશ્યુ કરું છું. સપોઝ આ C સ્મોલમાં કરી દઉં છું અને મલેરિયાનો M પણ સ્મોલમાં કરી દઉં છું તો તમે જોશો કે આઉટપુટમાં કંઈ જ નહીં આવે. 0 રો સિલેક્ટેડ, નો રો સિલેક્ટેડ. વાય? બીકોઝ એના જે ડેટા આપણે લાવવાના છે તે કેસ સેન્સિટિવ છે, રાઈટ. એટલે ડેટાના રિલેટેડ એ કેસ સેન્સિટિવ. હા, તમે અહીંયા સિલેક્ટમાં કંઈ પણ લખો કેપિટલ સ્મોલ તો નો ઇશ્યુ બીકોઝ એ કમાન્ડ છે. કમાન્ડ કેપિટલ સ્મોલમાં તમે લખી શકો જો તમારું આઉટપુટ આવશે. તો તમારી આ વાલી ક્વેરી ડિસ્પ્લે પેશન ઓફ મલેરિયા એન્ડ ચિકનગુનિયા એ વાલી ક્વેરી પણ સોલ્વ. નેક્સ્ટ ક્વેરી પર આપણે જઈએ.
display those record who suffer from dengue and blood group is O positive. તો સિમ્પલ છે. અગેન સિલેક્ટની જ ક્વેરી છે. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલનું નામ છે પેશન્ટ ડિટેલ્સ, વેર ડિઝીઝ જે છે તે હશે ડેન્ગ્યુ, તો આપણે અહીંયા લખી દઈએ ડેન્ગ્યુ, અને એન્ડ બ્લડ ગ્રુપ જે છે તે શું હોવું જોઈએ? ઓ પોઝિટિવ. તો સિંગલ કોટમાં આપી દઈએ આપણે ઓ પોઝિટિવ. રાઈટ, એક્ઝિક્યુટ કરીને જોઈએ. યુ કેન સી કે ભાઈ એક પેશન્ટ એવો છે કેફ નામનો જેને ભાઈ ડેન્ગ્યુ બી છે અને બ્લડ ગ્રુપ એનું ઓ પોઝિટિવ છે. તો એન્ડ કન્ડિશનનો અહીંયા યુઝ કરેલો છે તે ધ્યાન આપો. નેક્સ્ટ કન્ડિશન છે ડિલીટ પેશન્ટ ઓફ બરોડા હુ એડમિટ ઇન માર્ચ. તો અહીંયા થોડું ટ્રિકી આવી ગયું કે માર્ચના જે પેશન્ટ છે અને એની સાથે સાથે સિલેક્ટ કરી આપણે પહેલા ચેક કરી લઈએ કે કોણ છે માર્ચનું. બેઝિકલી બધા જ માર્ચના જ હશે મે બી. અને જે બરોડા સિટીથી આવતું હોય અને માર્ચના અંડરનું હોય તો મે બી એવો પેશન્ટ તો નથી આપણો. બરોડા સિટીનો છે અને ડિસેમ્બરનો છે, અને આપણી ક્વેરીમાં પૂછેલું છે બરોડા સિટીનું હોવું જોઈએ અને એડમિટ માર્ચનો થવો જોઈએ, એવો ડિલીટ થવો જોઈએ. તો મે બી એવો રેકોર્ડ તો કોઈ જ નથી. તો આપણે એક રેકોર્ડ ઇન્સર્ટ કરાવી દઈએ, અથવા એવું કામ કરીએ આપણે ડિસેમ્બરવાળાને, મતલબ આ સુરેશવાળા રેકોર્ડને ડિલીટ કરી દઈએ. તમે ત્યાં ક્વેરીમાં 12, હું 12 કરીશ, તમે 3 કરી દેજો. તો પહેલે તમને એક બે નવી વસ્તુ બતાવું. સિલેક્ટ ટુ કેર. અગર તમે અહીંયા ફિલ્ડનું નામ લખો છો, લેટ્સ સે આપણું ડેટવાળી ફિલ્ડનું નામ છે ડેટ ઓફ એડમિટ, તો અહીંયા હું લખું છું ડેટ ઓફ એડમિટ, કોમા સિંગલ કોટમાં તમે લખો ફ્રોમ આપણા ટેબલનું નામ છે પેશન્ટ ડિટેલ્સ. તો જ્યારે હું આ ક્વેરી એક્ઝિક્યુટ કરીશ તો તમે જોઈ શકો છો કે દરેક પેશન્ટનો જે મંથ છે તે મને મળશે. ફર્સ્ટ જે છે માર્ચનો છે, સેકન્ડ ડિસેમ્બરનો છે, અને ઓલમોસ્ટ બધા માર્ચના જ છે. પછી તો જો ફર્સ્ટ 3, પછી 12 અને પછી બધા જ. મેં બેઝિકલી ટુ કેર જે ડેટ ફંક્શન છે તેનો યુઝ કર્યો અને એની સિન્ટેક્સ પ્રમાણે ફિલ્ડનું નામ કોમા ફોર્મેટ એટલે સ્પેસિફાયર. અગર યર કરતે વાય કરતે તો એ મને યર રિપ્રેઝન્ટ કરીને લાવતે. જો તમને યર આવી ગયું, રાઈટ. 4 ટાઈમ અગર તમે કરતે તો એ પણ આવી જાય. સિંગલ ડી કરો તો એની ડેટ આવી જાય. તો એ ટુ કેર નામનો ફંક્શન છે જ. તમે નહીં સમજ પડે તો તમે મને કમેન્ટમાં પૂછજો, હું તમને એનું ડિટેલમાં સોલ્યુશન સમજાવીશ. ફંક્શન કેવી રીતે યુઝ કરાય, કેવી રીતે નહીં. ઓકે, તો આપણા ક્વેરી પ્રમાણે આપણને પૂછેલું છે કે ભાઈ એનો જે યર છે તે માર્ચ હોવો જોઈએ. તો પહેલા આપણે સિલેક્ટ કરીએ, પછી આપણે એને ડિલીટ કરી દઈશું. વેર સિટી ઇઝ ઇક્વલ ટુ બરોડા એન્ડ ડેટ ઓફ એડમિટ છે એટલે કે આજ આપણે એને મંથમાં લાવવાનું છે ઇઝ ઇક્વલ ટુ, હું અહીંયા આપી દઉં છું 12, કેમ તો મારો એક રેકોર્ડ થાય છે 12 જેવો. અગર હું 3 આપીશ તો એ 3ના અંદર તો એક પણ રેકોર્ડ લઈને નહીં આવશે. અહીંયા સુરેશ એવો છે જે બરોડાથી આવે છે અને જે ડિસેમ્બરમાં એડમિટ થયેલો હતો. સપોઝ અગર હું અહીંયા 03 લઈ લેતા, ઓકે, મતલબ માર્ચ મંથ લેતે, તો એક પણ રેકોર્ડ નહીં લાવતે, કેમ તો એવા રેકોર્ડ આપણા ડેટાબેઝમાં છે જ નહીં. નો રો સિલેક્ટેડ. પણ મેં તમને અહીંયા 12 કરું છું અને આપણે કરવાનું છે ડિલીટની ક્વેરી. તો અહીંયા લખી દો ડિલીટ, અને ડિલીટમાં ફ્રોમ કીવર્ડ નહીં આવે, તો ડાયરેક્ટ પેશન્ટ ડિટેલ ક્વેરીને એક્ઝિક્યુટ કરો. તો આ ક્વેરી તમે આવી રીતે સોલ્વ કરી શકો. નેક્સ્ટ ક્વેરી છે તમને ગીવ ડિસ્કાઉન્ટ 5% ફોર ધ પેશન્ટ હુઝ ફીસ ચાર્જ લેસ ધેન 1000 એન્ડ ગ્રેટર ધેન 5000. મતલબ 1000 થી લેસ અને 5000 થી ગ્રેટેસ્ટ. ઓકે, બિટવીનનો યુઝ થયેલો છે આ ક્વેરીમાં. અચ્છા, પહેલા આપણે સિલેક્ટ કરી દઈએ, પછી બેઝિકલી આપણે કરવાનું છે અપડેટ. પણ હું પહેલા સિલેક્ટ કરીને જોઈએ કે કયા કયા રેકોર્ડ છે જેની ફીસ ચાર્જ આના બિટવીનમાં છે. તો પેશન્ટ ડિટેલ્સ વેર ફીસ ચાર્જ બિટવીન 1000 એન્ડ 5000. આપણે આવા કેટલા રેકોર્ડ છે, ક્વેરીને એક્ઝિક્યુટ કરીએ. કોઈ રેકોર્ડ નથી જેનો ફીસ ચાર્જ 1000 થી 5000 ના બિટવીનમાં હોય. આપણે ચેક કરીએ, એવા કેમ રેકોર્ડ નથી એક પણ. ઓકે, આપણે ચેક કન્સ્ટ્રેન્ટમાં જ એવું આપેલું ને કે 1000 થી અપ
રેકોર્ડ હોવા જોઈએ, તો એવા તો કોઈ જ નથી ડેફિનેટલી. ચેક કન્સ્ટ્રેન્ટમાં જુઓ, તમને મેં કીધેલું કે 10,000 થી અપ હોવા જોઈએ, તો અહીંયા કદાચ આપણે અહીંયા 10,000 અને 15,000 ની ક્વેરી લઈ લઈએ એવું હતું, બસ આપણા રેકોર્ડ નથી એટલા માટે. હા, તમારે ઇન્સર્ટના ટાઈમ પર પ્રોપર ડેટા ઇન્સર્ટ કરી દેવાનું. ઓકે, 8 પેશન્ટ એવા છે જે લોકોના રેકોર્ડ 10,000 થી 15,000 ના બિટવીન. હવે એ લોકોનું ડિસ્કાઉન્ટ 0 છે, એની જગ્યા પર 5% કરવાનું છે. સિમ્પલ, સિલેક્ટની જગ્યા પર કરી દો અપડેટ અને ટેબલનું નામ આપી દઈએ આપણે, અને કઈ ફિલ્ડ સેટ કરવાની છે તે લખવું પડે. તો આપણે લખીએ છીએ સેટ ડિસ્કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ 5 વેર ફીસ ચાર્જ બિટવીન 10,000. કોપી કરો, 8 રો અપડેટેડ. ચેક કરીએ આપણે સિલેક્ટ કરીને, તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલનું નામ, તો તમે અહીંયા જે 8 રેકોર્ડ આપણા ફેચ થઈને આવેલા તે બધાના જે ડેટા છે 5% થઈ ગયા. ખાલી આ છે જે 0 રહ્યું બીકોઝ એ 1 લાખ થી 15,000 બી હતો, અને એક રેકોર્ડ તો આપણે ડિલીટ કરી દીધો એટલે 9 રો સિલેક્ટેડ. Give 0% discount for patient whose fees charge less than 500. બેસિકલી એવા તો કોઈ રેકોર્ડ જ નથી, તો ઉપરની જ ક્વેરી લઈ લઈએ આપણે, અને ડિસ્કાઉન્ટ 0 આપી દઈએ, ને ફીસ ચાર્જને શું આપી દઈએ, લેસ ધેન કેટલું, 500. તો બેસિકલી આવો તો કોઈ રેકોર્ડ જ નથી, એટલે અગર આપણે એને એક્ઝિક્યુટ કરીશું તો રો અપડેટેડ. તો બેસિકલી ક્વેરી ખાલી નામની જ હતી. નેક્સ્ટ, ડિલીટ ડોક્ટર તુષાર શાહ પેશન્ટ. તો ડિલીટ માટે અગેન ડિલીટ ફ્રોમ કીવર્ડ ડિલીટમાં નહીં આવે, ડાયરેક્ટ ટેબલનું નામ આવશે, પેશન્ટ ડિટેલ્સ. કન્ડિશન શું છે આપણી, તો કન્ડિશન છે કે ભાઈ જે પેશન્ટ ડોક્ટરનું નામ શું હોય, તુષાર શાહ. આપણે ચેક કરીએ આવો રેકોર્ડ પહેલા આપણા ટેબલમાં છે કે નહીં. યસ, આ એક રેકોર્ડ એવો છે જે તુષાર શાહનો છે. નામ કદાચ ખોટું લખ્યું છે. હા, નામ નહીં, આપણે વેર કીવર્ડ રહી ગયું છે લખવાનું, વેર ડોક્ટર ઇઝ ઇક્વલ ટુ ડિલીટેડ. તો આપણે સિલેક્ટની ક્વેરી ફાયર કરીને જોઈએ કે હવે આપણી પાસે કેટલા રેકોર્ડ અવેલેબલ છે. there is 8 રેકોર્ડ. ચલો હવે લાસ્ટ ક્વેરી આવી જઈએ આજની. ડિસ્પ્લે ઓલ ડોક્ટર સિટી વાઇઝ. ડોક્ટરના નામ લાવવાના છે સિટી વાઇઝ. તો સિલેક્ટ ડોક્ટરનું નામ એટલે ડોક્ટર ફિલ્ડ, એના બાજુમાં સિટી પણ લઈ લઈએ, ફ્રોમ ટેબલનું નામ આપી દઈએ, અને અહીંયા સિટી વાઇઝ એટલે ઓર્ડર બાય સિટી, એટલે પહેલી સિટીના પછી બીજી સિટીના આલ્ફાબેટિક પ્રમાણે. અગર તમને ડિસેન્ડિંગ કીધું હતું તો અહીંયા એક કીવર્ડ લખી દેવાનું DESC, રાઈટ. તો આપણે એને એક્ઝિક્યુટ કરીએ. ભરૂચથી આટલા ડોક્ટર છે અને સુરતથી આટલા ડોક્ટર છે. તો અહીંયા આપણી 10 ક્વેરી ક્લિયર થઈ. આઈ હોપ સો તમને આખા પ્રેક્ટિકલમાં સમજ પડી હશે. મેં તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આખું એનું સોલ્યુશન જે ડાઉનલોડ કરવાનું છે તે આપી દઉં છું લિંક, તમે ત્યાંથી ડાઉનલોડ કરજો. કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટમાં પૂછજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ શેર કરજો, કમેન્ટ કરજો, ઓકે, લાઈક કરી દેજો. અને તમને કોઈ સજેશન હોય, મારી કોઈ ભૂલ થઈ હોય વિડીયો બનાવવામાં, તો તમે મને કમેન્ટમાં કહેજો, હું ડેફિનેટલી એનું સોલ્યુશન આપીશ. ઓકે, આજના લેક્ચર માટે આટલું જ. હવે કાલે મળીશું બીજા પેપરના સોલ્યુશન સાથે. તમને આવા કયા ટાઈપના વિડીયો જોઈએ છે કમેન્ટમાં કહેજો, હું ડેફિનેટલી એના વિડીયોઝ પણ બનાવીશ. ગુડ બાય, હેવ અ નાઇસ ડે.